દુર્મિલા છંદ. અને કેવો છંદ? હળડમ ખળડમ બ્રહ્માંડ હલે દડડમ દડદા કડદા કબજે જડડમ ડંગજવાલ કરાલ ધરે જચરમ થડડમ ગણતાજ સજે ને કડકે ધરણી હળડમ ખળડમ અનમુખ નાદ ગ્રજંત હરે પરમય હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાડન નાચ કરે ભબકે ગણભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તે નગદે ભણકે તણયંબર બાદાય બંખર ગાજત શંકર બાહ કટે ડમરુ ડડંકર બાહ ઘટંકર શંકર 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 તે કૈલાસ ધરે પરમય હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાડન નાચ કરે જી કામ પ્રજાડન નાચ કરે હડતા મૃદંગ હુકટ હાકટ દાકટ દીકટ નાદ ધરે પ્રહદાહદ દીકટ વિકટ દોકટ ફટ ભરંગત ભૈર ભરે દદડે નગ ધોમ દદાકર દીકટ અન ઘેકટ ગૌણ ક્રતાણ ધરે પરમય હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાડન નાચ કરે જી કામ પ્રજાડન નાચ કરે જી કામ પ્રજારણ નાચ કરે યુદ્ધના મેદાનની અંદર જાણે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ને ધમરોડવા મહાદેવનો કોઈ ગણ ઉતરી આવ્યો હોય અને એવો તાંડવ રચ્યો તો અને હમીરસિંહ ગોહિલે તેથી 1100 ભીલ 200 રાજપૂતો અને હવામણ જનોઈનો વજન થાય તે એવા એટલા બ્રાહ્મણો કપાઈ ગયા હતા. આ એક રૂપક છે કે હવામણ જનોઈનો વજન કરી લ્યો ને એટલા બ્રાહ્મણો તેથી યુદ્ધના મેદાનની અંદર કપાઈ ગયા. અને આયરો આયર આપના માટે ગૌરવ લેવા જેવી વાત કે તાળીઓ પાડવાવાળા 2000 કિન્નરો કપાઈ ગયા યુદ્ધના મેદાનની અંદર. હારે વરણ કપાણું હતું તેથી આ યવનોની સામે. અને તેથી એટલે અત્યારે જે દર્શન કરી એ સોમનાથ હજી ઉપવો છે એની વાત થાય. અને એ મહાદેવ તેથી શૃંગાર રસની વાત